નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે રાઉન્ડ 2 સુધીની માહિતી લીધી. હવે આપણે રાઉન્ડ 3 નીટ યુજી 2025 R3 તો કઈ કઈ એલિજિબિલિટી છે તો R2 એલોટેડ એન્ડ રિપોર્ટેડ, જેને જે વિદ્યાર્થીઓને સીટ મળી છે અને રિપોર્ટિંગ કર્યું છે એ વિદ્યાર્થીઓ R3 ની અંદર જઈ શકે છે. પછી R2 નોન એલોટેડ, જેને R2 ની અંદર એલોટમેન્ટ નથી મળ્યું એ પણ વિદ્યાર્થીઓ R3 માં જઈ શકે છે. ડિસ્કોલિફાય થયેલા વિદ્યાર્થીઓ પોતાનું નવું રજિસ્ટ્રેશન કરાવીને R3 નવેસરથી સિક્યુરિટી અમાઉન્ટ રજિસ્ટ્રેશન ફી ભરીને R3 માં જઈ શકે છે. R1 અને R2 બંનેમાં ભાગ નથી લીધો અને નવું રજિસ્ટ્રેશન કરાવી અને પણ R3 માં જઈ શકે છે. તો આ ક્રાઇટેરિયામાં જે ફિટ બેસતા હોય એ તમામ વિદ્યાર્થીઓ R3 ની અંદર અપગ્રેડ થઈ શકે છે.